કાલે આપણે લાસ્ટ ટોપિક જોયો હતો કલીલની બનાવટ, બરાબર. કલીલની બનાવટની એક પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરી ગયા હતા, જેનું નામ હતું બ્રેડિંગ ચાપ પદ્ધતિ, બરાબર. બ્રેડિંગની ચાપ પદ્ધતિ અથવા તો વિદ્યુતીય વિઘટન પદ્ધતિ. હવે મુખ્ય રીતે આપણે 3 પદ્ધતિ ભણવાની છે અને દરેક પદ્ધતિ આપણે ભણી ગયા છે. બાકીની 2 પદ્ધતિઓની ચર્ચા આજે આપણે કરી લઈએ. તો કલીલની બનાવટની બીજી પદ્ધતિ છે રાસાયણિક પદ્ધતિ. રાસાયણિક પદ્ધતિઓની અંદર વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે, જેવી રીતે કે ઓક્સિડેશન છે, રિડક્શન છે, બરાબર, જળ વિભાજન છે, બરાબર, અથવા તો આપણે કહીએ કે દ્વિવિઘટનની પ્રક્રિયા છે, બરાબર. જેવી વિવિધ પ્રક્રિયાઓ દ્વારા આપણે જે જળયુક્ત સોલ છે અથવા તો બીજા અન્ય પ્રકારના ધાતુના સોલ મેળવી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ કે કઈ કઈ પદ્ધતિ છે રાસાયણિક પદ્ધતિઓ જે આપણને સિલેબસમાં આપેલી છે. તો સૌથી પહેલી પદ્ધતિ છે દ્વિવિઘટન પદ્ધતિ. બરાબર, વિઘટન એટલે તૂટવું, બરાબર. અહીંયા 2 કમ્પાઉન્ડ છે, 2 સંયોજનો છે જે તૂટે છે અને બીજો નવું સંયોજન અને એક સોલ મળે છે, બરાબર. એટલા માટે એને શું કહેવામાં આવે છે? દ્વિવિઘટન પદ્ધતિ, બરાબર. એક્ઝામ્પલ છે આર્સેનિક ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન સલ્ફાઇડ. બરાબર, આર્સેનિક ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન સલ્ફાઇડ. અહીંયા જે આર્સેનિક છે એ કયા ઓક્સિડેશન સ્ટેટમાં છે? +3. અને ઓક્સિજન છે એ કયા ઓક્સિડેશન સ્ટેટમાં છે? -2. બરાબર. હવે એ તો કોમન છે, આપણને આવડવું જોઈએ ઓક્સિડેશન સ્ટેટ કેવી રીતે શોધવાનું તે, બરાબર. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક આપણને ખબર છે કે -2 હોય, બરાબર. 3 ઓક્સિજન છે તો ચાર્જ કેટલો હશે? -3. અહીંયા આર્સેનિક છે, આર્સેનિકના કેટલા અણુ છે? 2. હવે અને બેલેન્સ -6 ને ચાર્જ -6 ના ચાર્જને બેલેન્સ કરવા માટે અહીંયા +6 ચાર્જ હોવો જોઈએ, બરાબર. અહીંયા +6 ચાર્જ હોવો જોઈએ, પરંતુ આર્સેનિકના અણુ કેટલા છે? 2. એટલે +6/2 કરી દેવાના, તો ચાર્જ કેટલો રહેશે? +3. તો અહીંયા દરેક આર્સેનિકનો અણુ +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અને ઓક્સિજનનો અણુ છે એ -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તેવી જ રીતે અહીંયા હાઇડ્રોજન છે એ +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અને સલ્ફર છે એ -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, બરાબર. અહીંયા આ રીતે કમ્પાઉન્ડ તૂટશે, બરાબર. અહીંયા આર્સેનિક ઓક્સાઇડમાં આ રીતે કમ્પાઉન્ડ તૂટશે, બરાબર. આર્સેનિક અને ઓક્સિજન અલગ થઈ જશે, અહીંયા હાઇડ્રોજન અને સલ્ફર અલગ થઈ જશે. એટલા માટે શું કહેવામાં આવે છે? દ્વિવિઘટન પ્રક્રિયા, બરાબર. હવે અહીંયા આર્સેનિકની સાથે કોણ જોડાઈ જશે? સલ્ફર જોડાઈ જશે, બરાબર. અને આર્સેનિક સલ્ફાઇડ બનાવશે, જે શું છે? આર્સેનિકનો સોલ છે, બરાબર. અહીંયા શું છે? AS2S3 એ શું છે? આર્સેનિકનો આર્સેનિક સલ્ફાઇડ એટલે કે આર્સેનિક સલ્ફાઇડનો સોલ્ટ છે. અને બીજો આપણને શું છૂટું પડશે? પાણીનો અણુ. 3 પાણીના અણુ છૂટા પડશે, બરાબર. રિએક્શન બેલેન્સ છે, ચેક કરી લેવાનું. આર્સેનિકના 2 અણુ, અહીંયા પણ આર્સેનિકના 2 અણુ. સલ્ફર કેટલા છે? 3 છે. અહીંયા પણ સલ્ફર 3 છે. હાઇડ્રોજન કેટલા છે? ટોટલ 6. અહીંયા પણ 6 છે અને ઓક્સિજન 3 છે. અહીંયા પણ ઓક્સિજન 3 છે, બરાબર. રિએક્શન બેલેન્સ છે. તો ફરીથી રિપીટ કરું છું, અહીંયા આર્સેનિક ઓક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ બંનેનો અણુ છે એ તૂટે છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે? દ્વિવિઘટન પ્રક્રિયા. અને જો દરેકમાં શું થઈ જાય છે? આનો નેગેટિવ છે એ આની સાથે જાય છે અને આ નેગેટિવ છે તે આની સાથે જોડાય છે, બરાબર. તો અહીંયા જે વિરુદ્ધ વીજબળ ધરાવતા જે ચાર્જ છે, બરાબર, એ ચાર્જ વાળા જે તત્વો છે એની આપ-લે થાય છે. સિમ્પલ રિએક્શન છે, એકની બંને કમ્પાઉન્ડ તૂટે છે અને એકબીજાની સાથે જોડાય છે, એટલા માટે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? દ્વિવિઘટન પ્રક્રિયા. ચાલો, બીજી પ્રક્રિયા છે રિડક્શન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયા અથવા તો રિડક્શન પદ્ધતિ જે લખો છો. અહીંયા સૌથી પહેલા આપણે શું બનાવવાનો છે? ગોલ્ડનો સોલ બનાવવાનો છે, બરાબર. ગોલ્ડની સંજ્ઞા કઈ છે? AU, બરાબર. ગોલ્ડનો ક્લોરાઇડ લેવામાં આવે છે પ્લસ ફોર્માલ્ડિહાઇડ લેવામાં આવે છે. ફોર્મ્યુલા શું છે? HCHO
પ્લસ શું લેવામાં આવે છે પાણીનો અણુ બરાબર ગોલ્ડનો સોલ્ટ બનાવવા માટે કયા કયા રિએજન્ટ યુઝ થાય છે સૌથી પહેલા તો ગોલ્ડનો ક્લોરાઇડ AuCl3 પછી શું છે HCHO એટલે કે ફોર્મિક એસિડ સોરી ફોર્માલ્ડિહાઇડ ના કેટલા અણુઓ છે 3 અણુઓ છે અને પાણીના પણ કેટલા અણુઓ છે 3 અણુઓ છે હવે અહીં આપણે જોવાનું છે કે રિડક્શન કેવી રીતે થાય છે સૌથી પહેલા તો આપણે પ્રક્રિયાને પૂર્ણ કરી લઈએ હવે આપણને ખબર છે કે મને કયો સોલ્ટ મેળવવાનો છે ગોલ્ડનો તો અહીંયા શું લખી દઈશ 2Au બરાબર જે આપણને ઘન સોલ્ટ મળશે પ્લસ અહીંયાથી જે ફોર્માલ્ડિહાઇડનો અણુ હતો એ કોની અંદર પરિવર્તન પામે છે ફોર્મિક એસિડમાં અને ફોર્મિક એસિડનું ફોર્મ્યુલા શું છે HCOOH બરાબર બાકી શું રહ્યું અહીંયાથી જે 3 ક્લોરીન છે બરાબર આ તૂટી જશે અહીંયા એક ઓક્સિજન ઉમેરાઈ જશે બરાબર 3 ઓક્સિજન ઉમેરાશે એટલે ફોર્મિક એસિડ બની જશે આ કમ્પાઉન્ડ છે એ પણ શું થઈ જશે તૂટી જશે બરાબર આ જે 3 ઓક્સિજન છે એ ક્યાં જોડાઈ જશે અહીંયા જોડાઈ જશે અને આ જે 3 ક્લોરીન છે એ 3 ક્લોરીન કોની સાથે જોડાશે હાઇડ્રોજનની સાથે 3 2 6 ક્લોરીન સોરી તો અહીંયા બીજું શું છૂટું પડશે +6 HCl બરાબર હવે જુઓ અહીંયા ગોલ્ડ ક્લોરાઇડ છે બરાબર AuCl3 છે બરાબર અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશન આંક આપણને ખબર છે કે -1 છે બરાબર જો ક્લોરીનનો ઓક્સિડેશન આંક -1 હોય તો ટોટલ ક્લોરીનની સંખ્યા કેટલી છે 3 તો ટોટલ નેગેટિવ ચાર્જ કેટલો થશે -3 હવે -3 નેગેટિવ ચાર્જને બેલેન્સ કરવા માટે Au નો ચાર્જ કેવો હોવો જોઈએ +3 બરાબર તો +3 -3 બેલેન્સ થઈ જશે હવે અહીંયા Au નો એટલે કે ગોલ્ડનો ચાર્જ +3 છે આ કમ્પાઉન્ડ તૂટી જાય છે તો અહીંયા Au નું +3 માંથી Au0 માં રિડક્શન થાય છે આપણને ખબર છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને અંતે જો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો તેને શું થયેલું કહેવાય રિડક્શન થયેલું કહેવાય પ્રક્રિયાની શરૂઆતની અંદર Au નો ઓક્સિડેશન આંક કેટલો હતો +3 હતો પ્રક્રિયાને અંતે એ સોલમાં પરિવર્તન પામે છે બરાબર ઝીણા ઝીણા ધાતુના કણો સ્વરૂપે અવક્ષેપિત થાય છે તો જ્યારે કોઈ પણ ધાતુ હોય તો ધાતુનો ઓક્સિડેશન આંક 0 હોય આપણને ખબર છે તો અહીંયા +3 માંથી ચાર્જ ક્યાં જતો રહ્યો 0 પર એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો અને ઓક્સિડેશન આંકમાં જો ઘટાડો થાય તો પ્રક્રિયા કેવી કહેવાય રિડક્શન પ્રક્રિયા એટલા માટે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે રિડક્શન પ્રક્રિયા દ્વારા કલિલની બનાવટ બરાબર હવે આપણે જોઈશું ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા કલિલની બનાવટ કેવી રીતે થાય છે ચાલો અહીંયા રિએક્શન લખું છું સલ્ફર ડાયોક્સાઇડ +3H2S હાઇડ્રોજન સલ્ફાઇડના 3 અણુઓ બરાબર ઇટ ગીવ્સ પ્રક્રિયા કઈ છે ઓક્સિડેશન પ્રક્રિયા ઉપર લખી દેવાનું એરો પર બરાબર અહીંયા આપણને શું છૂટું પડશે સલ્ફરનો સોલ્ટ છૂટો પડશે જુઓ 2H2S આ 2 સલ્ફરના અણુ અને આ ત્રીજો એક સલ્ફરનો અણુ બરાબર ટોટલ કેટલા અણુ છૂટા પડ્યા 3 સોલિડ સ્વરૂપે છૂટા મળશે પ્લસ અહીંયાથી અણુ બ્રેક થઈ જશે અહીંયાથી પણ અણુ બ્રેક થઈ જશે 3 સલ્ફરના અણુ આપણે છૂટા મળી ગયા બાકી શું વધ્યું 2H2O પાણીના 2 અણુ બરાબર બધું બેલેન્સ છે જોઈ લેવાનું 2 ઓક્સિજન છે 4 હાઇડ્રોજન છે અને 3 સલ્ફર છે હવે અહીંયા મેઇન જે ઇન્ગ્રેડિયન્ટ છે અથવા તો જે મેઇન આપણો સંયોજન છે બરાબર સોલ મેળવવા માટે સલ્ફરનો સોલ મેળવવા માટે એ શું છે હાઇડ્રોજન સલ્ફાઇડ છે બરાબર હાઇડ્રોજન સલ્ફાઇડની તમે સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો Br2 વોટર સાથે તમે પ્રક્રિયા કરો તો પણ તમને સલ્ફરનો સોલ મળશે ખાલી પેલી બાજુ જે આડ નિપજ છે બરાબર આડ પેદાશ છે એ બદલાઈ જશે અહીંયા મેઇન આપણું સંયોજન છે એ શું છે હાઇડ્રોજન સલ્ફાઇડ તો અહીંયા આપણે સલ્ફરનો ઓક્સિડેશન આંક જોવાનો છે હવે જુઓ અહીંયા દાખલા તરીકે હું આ રીતે લખું કે H2S બરાબર 2 પરમાણુની આપણે વાત નથી 2 અણુની વાત નથી કરવાની આપણે હમણાં એક જ અણુની વાત કરીએ તો હાઇડ્રોજનનો ચાર્જ કેટલો હશે અહીંયા +1
बराबर। हाइड्रोजन टोटल केटला छे 2 એટલે ટોટલ ચાર્જ કેટલો હશે +2 +2 ચાર્જને બેલેન્સ કરવા માટે એક સલ્ફર છે તો સલ્ફરનો ચાર્જ કેટલો હશે -2 બરાબર। તો અહીંયા સલ્ફર છે એ -2 ઓક્સિડેશન અવસ્થામાં છે પ્રક્રિયાની શરૂઆતમાં। પ્રક્રિયાને અંતે એ ધાતુ સ્વરૂપે અથવા તો કલીલ સ્વરૂપે આપણને મળે છે। જો અહીંયા ધાતુ સ્વરૂપે હોય સલ્ફર તો આપણને ખબર છે કે ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો હોય 0 હોય બરાબર। તો અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે 0 છે। હવે ઓક્સિડેશન અવસ્થાને આપણે જોવાની કે પ્રક્રિયાની શરૂઆતમાં -2 ઓક્સિડેશન અવસ્થા હતી, પ્રક્રિયા બાદ સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ ગઈ 0 થઈ ગઈ। તો -3 માંથી 0 એટલે ઓક્સિડેશન આંકમાં વધારો। આપણને ખબર છે કે જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો તે પ્રક્રિયાને શું કહેવાશે ઓક્સિડેશન પ્રક્રિયા બરાબર। ઓક્સિડેશન અને રિડક્શન બંને કેવું છે એકબીજાથી ઉલટું છે। જો ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન પ્રક્રિયા, જો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો રિડક્શન પ્રક્રિયા બરાબર। તો અહીંયા સલ્ફરનું શું થાય છે -2 માંથી 0 ચાર્જમાં જાય છે એટલા માટે એને શું કહેવામાં આવે છે ઓક્સિડેશન પ્રક્રિયા બરાબર। ગોલ્ડ વાળો એક્ઝામ્પલ હતું એની અંદર શું થતું હતું પ્રક્રિયાની શરૂઆતમાં ગોલ્ડનો ચાર્જ +3 હતો, +3 માંથી ચાર્જ ક્યાં ગયો 0 પર ગયો બરાબર। ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો એટલા માટે આપણે રિડક્શન કીધું। અહીંયા -2 માંથી ક્યાં જાય છે 0 માં જાય છે એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે એટલા માટે પ્રક્રિયા કઈ છે ઓક્સિડેશન પ્રક્રિયા। ચાલો લાસ્ટ હાઇડ્રોજનીકરણ બરાબર। આની અંદર શું કરવાનું છે પાણીનો અણુ ઉમેરવાનો છે। ચાલો FeCl3 નું દ્રાવણ લો પાણીમાં બનાવેલું બરાબર। પાણીની અંદર FeCl3 ને ઓગાળી દો તો અહીંયા શું આવશે 3H2O બરાબર। હવે અહીંયાથી FeCl3 તૂટી જશે, અહીંયાથી પાણીનો અણુ તૂટી જશે બરાબર। Fe ની સાથે કોણ જોડાઈ જશે જુઓ અહીંયા H2O છે એ કયા સ્વરૂપે છે આપણને ખબર છે કે H2O નો અણુ છે એનું સ્ટ્રક્ચર આવું હોય બરાબર। સ્ટ્રક્ચરની અંદર હવે જે અણુ તૂટશે એ આ રીતે તૂટશે બરાબર। એટલે એક હાઇડ્રોજન અલગથી છૂટા પડશે અને OH- આયન અલગથી છૂટા પડશે બરાબર। H+ આયન છૂટા પડશે અને OH- આયન છૂટા પડશે। હવે જે આ OH- આયન છે એ Fe છે એ કેવો ચાર્જ ધરાવતો પાર્ટિકલ છે પોઝિટિવ ચાર્જ બરાબર। અહીંયા Fe છે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે +3 બરાબર। +3 ચાર્જને બેલેન્સ કરવા માટે 3 OH- આયન જોઈશે બરાબર। તો અહીંયા શું મળશે FeOH ટ્રાઇસ બરાબર। OH- આયન કેવો છે નેગેટિવ છે, 3 અણુઓ હોય તો કેટલો નેગેટિવ ચાર્જ આવશે -3। Fe નો ચાર્જ કેવો છે +3 તો શું થઈ ગયું બેલેન્સ બરાબર। હવે અહીંયા જે મળશે FeOH ટ્રાઇસ એ શું છે સોલ છે બરાબર અને બાકી જે વધશે એ આપણી નિપજ બરાબર। ચલો ક્લોરીન 3 છે બરાબર અને 6 હાઇડ્રોજન હતા બરાબર। એમાંથી 3 હાઇડ્રોજન અહીંયા વપરાઈ ગયા તો 3 હાઇડ્રોજન બાકી રહેશે તો આપણને બાય પ્રોડક્ટ શું મળશે 3HCl। જોઈ લો હવે બધું બેલેન્સ છે। એક Fe નો પરમાણુ હતો અહીંયા પણ એક Fe નો પરમાણુ છે, 3 ક્લોરીન છે અહીંયા પણ 3 ક્લોરીન છે, 6 હાઇડ્રોજન છે એમાંથી 3 હાઇડ્રોજન OH- ના H છે બરાબર અને બાકીના HCl સાથે બીજા 3 હાઇડ્રોજન જોડાયેલા છે, 3 ઓક્સિજન છે અને 3 ઓક્સિજન છે બરાબર। રિએક્શન બેલેન્સ છે। તો અહીંયા કલીલ બનાવવાની રાસાયણિક પદ્ધતિઓ છે એ પૂરી થાય છે। હવે આપણે જોવાનું છે પેપ્ટાઇઝેશન બરાબર। 3 પ્રક્રિયામાંથી 2 પ્રક્રિયાઓ અથવા 2 પદ્ધતિઓ પૂરી થઈ ગઈ છે, ત્રીજી પદ્ધતિ છે પેપ્ટાઇઝેશન। ખૂબ જ સિમ્પલ અને ખૂબ જ સરળ પદ્ધતિ છે બરાબર કલીલ બનાવવાની। અહીંયા શું કરવામાં આવે છે કે દાખલા તરીકે તમારે કોઈ પણ સોલ બનાવવો હોય બરાબર તો એ સોલના તમારે અવક્ષેપ મેળવવા પડે છે। દાખલા તરીકે તમારી પાસે AgCl અવક્ષેપ સ્વરૂપે છે બરાબર। તમે AgClના અવક્ષેપ બનાવેલા છે દાખલા તરીકે તમે AgNO3 છે બરાબર। AgNO3 ની અંદર HCl નાખી દેશો તો AgClના અવક્ષેપ
બની જશે બરાબર AgCl ના અવક્ષેપ ખૂબ જ ઝડપથી બને છે અને તમે લેબમાં બનાવ્યા પણ હશે હવે આ જે AgCl ના અવક્ષેપ છે એને શું કરવાનું સૌથી પહેલા તો પાણીની અંદર નાખી દેવાના બરાબર વોશ કરી દેવાના પછી બીજું શું કરવાનું કે આની અંદર પ્રબળ વિદ્યુત વિભાજ્ય નાખવાનો બરાબર પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે કે જેને તમે પાણીમાં નાખો તો તરત જ એનું આયનીકરણ થઈ જાય દાખલા તરીકે NaOH છે KOH છે NaCl છે બરાબર MgBr2 છે એ બધા શું છે પ્રબળ વિદ્યુત વિભાજ્યો છે કે જેને તમે પાણીમાં નાખશો તરત જ એનું આયનીકરણ થઈ જશે અને પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ ધરાવતા આયનો છૂટા પડશે હવે અહીંયા શું કરવાનું છે કે દાખલા તરીકે તમે અવક્ષેપ બનાવીએ AgCl ના બરાબર એને તમે પાણીમાં નાખશો અને પ્લસ બીજું શું નાખશો તમે એની અંદર પ્રબળ વિદ્યુત વિભાજ્ય હવે આ જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એ કોનું કામ કરશે પેપ્ટાઇઝેશન કરવાનું કામ કરશે એટલા માટે પ્રબળ વિદ્યુત વિભાજ્યને શું કહેવામાં આવે છે પેપ્ટાઇઝેશન કરતા કહેવામાં આવે છે હવે પેપ્ટાઇઝેશન અંદર થાય છે શું તમે AgCl ના અવક્ષેપ નાખી દીધા બરાબર અને એની અંદર શું નાખી દીધું પ્રબળ વિદ્યુત વિભાજ્ય દાખલા તરીકે તમારે સિલ્વરનો સોલ્ટ બનાવવો છે બરાબર તો અહીંયા જેવા તમે પાણીમાં નાખશો તો આ Ag નો પરમાણુ આવી ગયો એની આજુબાજુ કોણ ગોઠવાઈ જશે દાખલા તરીકે તમે પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે KOH નાખ્યો તો અહીંયા OH- આયન ગોઠવાઈ જશે બરાબર એવી જ રીતે બીજા બધા પણ સિલ્વરના પરમાણુઓ ઘણા બધા હશે જેની આજુબાજુ OH- આયન ગોઠવાઈ જશે હવે દાખલા તરીકે બે અણુઓ છે અહીંયા પણ એક Au નો અણુ છે અહીંયા પણ બીજો Au નો અણુ છે અહીંયા પણ નેગેટિવ ચાર્જ છે અહીંયા પણ નેગેટિવ ચાર્જ છે નેગેટિવ ચાર્જ ધરાવતા બે અણુઓ એકબીજાની નજીક આવે તો બંનેનો ચાર્જ કેવો છે સરખો છે બંનેનો ચાર્જ સરખો હોય તો બંને એકબીજાથી શું પામે અપાકર્ષણ પામશે બંને એકબીજાથી અપાકર્ષણ પામે તો ભેગા થાય નહીં અને ભેગા નહીં થાય તો સ્કંદન પામે નહીં અને આપણને કલિલ શુદ્ધ સ્વરૂપે મળી જશે બરાબર તો અહીંયા પ્રબળ વિદ્યુત વિભાજ્ય શા માટે નાખવામાં આવે છે કારણ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એ તમારે જે સોલ જોઈએ છે અથવા તો જે કલિલ જોઈએ છે એની ઉપર એક પ્રકારનો ચાર્જ ઉત્પન્ન કરે છે બરાબર આ ચાર્જને કારણે કલિલના કણો છે તે એકબીજાથી શું પામે છે અપાકર્ષણ પામે છે અપાકર્ષણ પામવાને કારણે ભેગા થતા નથી જેના કારણે આપણને કલિલ છે એ શુદ્ધ સ્વરૂપે મળે છે બરાબર છે સિમ્પલ છે પેપ્ટાઇઝેશન કાલે બ્રીડિંગ ચાપ પદ્ધતિમાં પણ મેં આ સમજાવેલું હતું પેપ્ટાઇઝેશનમાં પણ આ જ પદ્ધતિ છે બરાબર હવે આપણે જોવાનું છે કલિલના ગુણધર્મો કલિલની બનાવટ પછીનો ટોપિક હતો કલિલનું શુદ્ધિકરણ બરાબર પણ એ આપણે સિલેબસમાંથી નીકળી ગયું છે એટલે આપણે જોવાનું નથી બીજું કે કલિલના ગુણધર્મોની અંદર કલિલના ઘણા બધા ગુણધર્મો છે એની અંદરથી બધા જ ગુણધર્મો આપણે જોવાના નથી આપણે મુખ્યત્વે 3 જ ગુણધર્મો જોવાના છે જે આપણે એક પછી એક જોઈશું બરાબર બાકીના જે ગુણધર્મો છે એ અભ્યાસક્રમમાંથી નીકળી ગયેલ છે તો જે ગુણધર્મો અભ્યાસક્રમમાં છે 3 એના વિશે આપણે ચર્ચા કરીશું સૌથી પહેલો ગુણધર્મ છે કલિલની બ્રાઉનિયન ગતિ કલિલની બ્રાઉનિયન ગતિ બરાબર આ શું છે કલિલનો પહેલો ગુણધર્મ છે એટલે ઘણા બધા ગુણધર્મો છે જેની અંદરથી આપણે આ 3 સમજવાના છે બરાબર આ પહેલો ગુણધર્મ છે બ્રાઉનિયન ગતિ હવે અહીંયા શું કહેવા માંગે છે કે રોબર્ટ બ્રાઉન નામનો એક વૈજ્ઞાનિક હતો એણે શું કર્યું અલ્ટ્રા માઇક્રોસ્કોપની અંદર કલિલનું દ્રાવણ જોયું બરાબર જે કલિલનો જે સોલ હતો એને અંદર જોયું કે ભાઈ આની અંદર પરિક્ષેપિત કલા તરીકે વર્તતા જે કણો છે અથવા તો જે કલિલ બને છે એ કલિલના કણોની ગતિ કેવી છે બરાબર ફરીથી રિપીટ કરું છું રોબર્ટ બ્રાઉન નામનો વૈજ્ઞાનિક હતા જેમણે શું કર્યું અલ્ટ્રા માઇક્રોસ્કોપની અંદર જોયું કે કલિલમય કણો છે એની ગતિ કેવી છે બરાબર એ કેવી રીતે ગતિ કરે છે તો એમણે શું ઓબ્ઝર્વ કર્યું કે જે કલિલ કણો છે એ ઝિગઝેગ ગતિ કરે છે બરાબર કોઈ અસ્તવ્યસ્ત ગતિ પણ નથી કરતા બરાબર અથવા તો કોઈ સ્ટ્રેટ ફોરવર્ડ ગતિ પણ નથી કરતા પરંતુ એ ઝિગઝેગ ગતિ કરે છે હવે આવું શા માટે થાય છે એનું રીઝન છે કે જ્યારે કોઈ પણ કલિલ બનાવવામાં આવે છે ત્યારે દાખલા તરીકે આ એક પાત્ર છે બરાબર જેની અંદર કલિલ સોલ ઓલરેડી બનાવેલો છે પરિક્ષેપિત
માધ્યમ તરીકે દાખલા તરીકે મેં અહીંયા પાણી લીધેલું છે, બરાબર, પરિક્ષેપિત માધ્યમ તરીકે, બરાબર. પરિક્ષેપિત કલા તરીકે અહીંયા કોઈ પણ સોલ હોઈ શકે. હવે અહીંયા શું હશે, મોટો જે પાર્ટિકલ હશે એ શું હશે, કલિલમય કણ હશે. બરાબર. અને બીજા પાણીના અણુ છે એ કેવા હશે, નાના નાના અણુઓ હશે. બરાબર. આ જે નાના નાના અણુઓ છે એ કોના હશે, પરિક્ષેપિત માધ્યમના. અહીંયા જે મોટો અણુ હશે એ કોનો હશે, પરિક્ષેપિત કલા તરીકે વર્તતો હશે. હવે આ નાના નાના અણુઓ શું કરશે, પરિક્ષેપિત કલા તરીકે વર્તતા અથવા તો જે કલિલમય કણો છે એની સાથે અથડાશે. બરાબર. આ જે બધા નાના નાના કણો છે એ નાના નાના કણો શું કરશે, મોટો જે કલિલમય કણ છે એ કલિલમય કણની સાથે અથડાશે. હવે આ અથડામણના કારણે શું થશે, નાના કણો પાસે જે એનર્જી હતી, બરાબર, જે ગતિ ઉર્જા હતી, ગતિ ઉર્જા એટલે કે એ કણોને ગતિ કરવા માટે, બરાબર, મોશન માટે જે એનર્જીની જરૂર પડે છે એ ઉર્જા નાના કણો કોને આપી દેશે, કલિલમય કણને આપી દેશે. બરાબર. તો આની એનર્જી કોની પાસે આવી ગઈ, કલિલમય કણ પાસે આવી ગઈ. હવે સતત અથડામણના કારણે શું થશે, આ જે કલિલમય કણ છે એ ઉર્જા મેળવતો રહેશે અને ઉર્જા સતત મેળવવાને કારણે એ સતત શું રહેશે, આ રીતે ઝિગઝેગ ગતિમાં રહેશે. બરાબર. સિમ્પલ એક્ઝામ્પલ છે કે દાખલા તરીકે વચ્ચે કોઈ માણસ ઉભેલું હોય, ચારે બાજુથી એને ધક્કા મારશે તો એ સ્થિર ઊભું રહી શકે નહીં. બરાબર. એક જણામ ધક્કો મારશે, બીજો આમ ધક્કો મારશે, એ સ્ટેબલ ઊભું રહી શકે નહીં. તો અહીંયા પણ એવું જ થાય છે કે આ કણો છે એ ચારે બાજુથી કલિલમય કણને ધક્કો મારે છે, એની સાથે અથડાય છે. અથડામણને કારણે એની પાસે એક એનર્જી આવે છે, બરાબર, ગતિ ઉર્જા મેળવે છે, જેના કારણે કલિલમય કણ છે એ સતત રીતે પરિક્ષેપિત માધ્યમમાં ઝિગઝેગ સ્વરૂપે ગતિ કર્યા કરે છે. બરાબર. એ સ્થિર રહેતો નથી અને કલિલમય કણ સ્થિર ના રહે, બરાબર, તો જ એ સ્થાયી સોલ બનાવે. જો એ સ્થિર થઈ જાય, બરાબર, તો એ શું થઈ જશે, નીચે સ્કંદન પામી જશે, નીચે બેસી જશે. નીચે બેસી જાય તો કણો એકબીજાની નજીક આવી જાય ને અવક્ષેપ બની જાય. આપણે એવું ઈચ્છતા નથી કે અવક્ષેપ બને. અવક્ષેપ ના બનવા દેવા હોય તો આ કણને ગતિમાં રાખવો પડે અને એ રાસાયણિક રીતે, કુદરતી રીતે જ થાય છે કે પરિક્ષેપિત માધ્યમના જે કણો હોય છે એને પુશ કરે છે, એને ધક્કો મારે છે, જેના કારણે જે કલિલમય કણો છે એ સતત પરિક્ષેપિત માધ્યમમાં ફર્યા કરે છે. બીજી વસ્તુ, પરિક્ષેપિત માધ્યમ હોય, બરાબર, તો બ્રાઉનિયન ગતિ કેટલી સ્પીડમાં હોય છે, બરાબર, એ મુખ્યત્વે બે બાબતો પર આધાર રાખે છે. બરાબર. જે આ ઝિગઝેગ ગતિ છે, બરાબર, એ કેટલી સ્પીડમાં થાય છે એ બે બાબતો પર આધાર રાખે છે. પહેલું કે આ જે કલિલમય કણો છે એ કણોનું કદ જેટલું નાનું હશે, બરાબર, એટલી સ્પીડ વધારે હશે. બરાબર. બ્રાઉનિયન ગતિ એટલી સ્પીડમાં હશે, એટલે કે કલિલમય કણોની ગતિ એટલી ઝડપથી હશે. આપણને ખબર છે કે જો જાડો માણસ હોય અને પાતળો માણસ હોય, બરાબર, બંનેમાંથી સ્પીડમાં કોણ દોડે, પતલું માણસ હોય. શા માટે? કારણ કે સાઈઝ ઓછી છે, વેઇટ ઓછું છે તો સ્પીડમાં જશે. બરાબર. એવી જ રીતે અહીંયા જે કણ છે એ કણ પણ જો નાના હશે તો એ સ્પીડમાં ગતિ કરશે. બીજી વસ્તુ કે પરિક્ષેપિત માધ્યમ તરીકે તમે વિવિધ પદાર્થો લઈ શકો, બરાબર. તો અહીંયા જે પરિક્ષેપિત માધ્યમ છે એની સ્નિગ્ધતા જેટલી ઓછી હશે. સ્નિગ્ધતા આપણને ખબર છે કે ડેન્સિટી આપણે મેઝર કરીએ છીએ, બરાબર. અને સિમ્પલ શબ્દોમાં કહીએ તો દાખલા તરીકે પાણી છે, તેલ છે અને દિવેલ છે, બરાબર. ત્રણે તમે જમીન પર વહેડાવો, બરાબર, તો ત્રણેમાંથી કોણ ઝડપી વહન પામશે? પાણી. બરાબર. એના પછી કોણ? તેલ. અને એના પછી દિવેલ. બરાબર. જે જેટલું જાડું હશે, જેની સ્નિગ્ધતા જેટલી વધારે હશે એ ઓછું વહન પામશે. તો અહીંયા શું છે, જેની સ્નિગ્ધતા જેટલી ઓછી અથવા તો જેની તરલતા જેટલી વધારે એટલી જ કણોની સ્પીડ વધારે. બરાબર. તો આ બે રીઝન છે કે બ્રાઉનિયન ગતિની અંદર જે કણોની ગતિ છે એ કણોની ગતિ છે કોને ઉપર આધાર રાખે છે? પહેલું તો કણોના સાઇઝની ઉપર. કણોનું સાઇઝ જેટલું નાનું એટલી સ્પીડ વધારે. બીજું કે જે તમે મધ્યમ લીધેલું છે એ મધ્યમની સ્નિગ્ધતા જેટલી ઓછી, એટલે કે જેટલું પાતળું હશે એટલી કણોની સ્પીડ કેવી હશે? ફાસ્ટ હશે. બરાબર. હવે બીજા ગુણધર્મો પર જઈએ, કણો પરનો વીજભાર, જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે.
ચાલો અહીંયા જ્યારે કોઈ પણ કલિલમય સોલ બને છે બરાબર, તો એ કલિલમય સોલના જે કણો હોય છે એ પર્ટિક્યુલર વીજભાર ધરાવે છે અને આ વીજભારને કારણે તેઓ એકબીજાથી કેવા રહે છે, દૂર રહે છે અને સ્કંદન પામતા નથી અથવા તો અવક્ષેપન પામતા નથી. હમણાં મેં તમને જે રીઝન સમજાઈ ગઈ બરાબર, કે કોઈ પણ સોલ હોય એ સોલની આજુબાજુ કોઈ ચાર્જ ધરાવતા પાર્ટિકલ હોય બરાબર, એકબીજાની નજીક આવે તો અપાકર્ષણ થાય બરાબર, અપાકર્ષણ થાય તો સ્કંદન પામે ના. અહીંયા પણ એવું જ કંઈક રીઝન છે, પરંતુ થોડુંક ડિટેલમાં આપણે જોવાનું છે. દાખલા તરીકે આ સૌથી પહેલા આપણે એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ કે દાખલા તરીકે કે આઈના દ્રાવણની અંદર AgNO3 નાખતા એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણ સોલ બને છે બરાબર, તો એની અંદર જે પરિક્ષેપિત માધ્યમ તરીકે જે દ્રાવણ હોય બરાબર, એ દ્રાવણનો પણ પોતાનો ચાર્જ હોય છે અને કલિલમય જે કણો હોય છે બરાબર, પરિક્ષેપિત કલા તરીકે એ કણોનો પણ ચાર્જ હોય છે બરાબર. દાખલા તરીકે પાત્રની અંદર તમે અહીંયા પરિક્ષેપિત માધ્યમ લીધેલું હોય તો માધ્યમનો પણ કોઈ ચાર્જ હોય અને જે તમે કણો લીધેલા હોય એ કણોનો પણ કોઈક ને કોઈ ચાર્જ રહેલો હોય છે, પણ બંનેના ચાર્જ કેવા હોય છે, ઓપોઝિટ હોય છે. જો માધ્યમનો ચાર્જ પોઝિટિવ હોય તો કણોનો ચાર્જ કેવો હોય, નેગેટિવ હોય. જો કણોનો ચાર્જ પોઝિટિવ હશે તો માધ્યમનો ચાર્જ કેવો હશે, નેગેટિવ હશે. તો જ બંને સ્ટેબલ રહી શકશે, બાકી સ્ટેબલ રહે ના. બંનેના ચાર્જ સરખા હોય તો શું થશે, એકબીજાથી દૂર ભાગશે અને પછી સોલ બને જ નહીં. એટલા માટે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ બંનેના ચાર્જ કેવા હોય છે, જુદા જુદા હોય છે. હવે અહીંયા શું થાય છે કે દાખલા તરીકે તમે KI નું દ્રાવણ છે બરાબર, એની અંદર AgNO3 નાખશો બરાબર, તો અહીંયા શું બનશે, AgI ના અવક્ષેપ બનશે બરાબર. અહીંયાથી આ તૂટશે, આ રીતે તૂટી જશે, Ag અને I જોડાઈ જશે બરાબર. હવે AgI ના જે અવક્ષેપ બને છે બરાબર, એની અંદર K પ્લસ આયન પણ છે, NO3 માઇનસ આયન પણ છે, I માઇનસ આયન પણ છે અને Ag પ્લસ આયન પણ છે બરાબર. પણ AgI શું કરશે, ચારે ચાર આયન્સમાંથી પોતાની પસંદગીના આયનને પસંદ કરશે બરાબર. અહીંયા ચાર આયન છે, K પણ છે, I પણ છે, Ag પણ છે અને NO3 પણ છે, પરંતુ દરેક અવક્ષેપ છે એ પોતાની પસંદગી અનુસાર જે તે આયનનું પોતાની સપાટી ઉપર અધિશોષણ કરશે. હવે AgI ના અવક્ષેપ છે એ શું કરશે, I માઇનસ નું અધિશોષણ કરશે બરાબર. AgI ના અવક્ષેપ શું કરશે, I માઇનસ નું અધિશોષણ કરશે. એટલે દાખલા તરીકે અહીંયા AgI નો અણુ છે અથવા તો AgI નો જે અવક્ષેપ છે એની આજુબાજુ I માઇનસ આયન આ રીતે ગોઠવાઈ જશે બરાબર. હવે દ્રાવણની અંદર AgI ના પરમાણુની AgI ના અણુની આજુબાજુ I માઇનસ આયન ગોઠવાઈ ગયા. હજુ દ્રાવણની અંદર બીજા બધા આયન્સ પણ રહેલા છે, પણ દરેક જે નેગેટિવ ચાર્જ ધરાવતો આયન્સ છે બરાબર, એ તો વપરાઈ ગયો. શાની અંદર વપરાઈ ગયો, અણુની આજુબાજુ ગોઠવવાની અંદર. પણ આયનની અંદર K પ્લસ આયન પણ છે હજુ બરાબર. આ K પ્લસ આયન કોની અંદર રહેશે, પરિક્ષેપિત માધ્યમમાં રહેશે બરાબર. પરિક્ષેપિત કલાની આજુબાજુ તો નેગેટિવ આયન ગોઠવાઈ ગયો, બાકી કોણ રહ્યું, પોઝિટિવ આયન બાકી રહ્યો. આ પોઝિટિવ આયન શું કરશે, પરિક્ષેપિત માધ્યમમાં જશે. પરિક્ષેપિત માધ્યમ કેવું બની ગયું, પોઝિટિવ ચાર્જ ધરાવતું બની ગયું અને પરિક્ષેપિત કલા તરીકે અથવા તો કલિલમય કણો છે એ કેવા ચાર્જ ધરાવતા બની ગયા, નેગેટિવ ચાર્જ ધરાવતા બની ગયા. એટલા માટે જે સોલ છે એ કેવો થઈ ગયો, સ્ટેબલ બરાબર. હવે રિવર્સ, AgNO3 ના દ્રાવણમાં KI નું દ્રાવણ નાખતા બરાબર. અહીંયા શું થશે, અહીંયા પણ અણુ બ્રેક તો થશે જ બરાબર. અહીંયા પણ અવક્ષેપ કોના બનશે, AgI ના જ બનશે, પણ અહીંયા પસંદગીમાં ધન વીજભારિત આયન કે ઋણ વીજભારિત આયન બદલાઈ જશે બરાબર. જ્યારે આની અંદર તમે આ નાખતા હતા તે વખતે શું થતું હતું, I માઇનસ આયનનું શોષણ થતું હતું, પણ હવે AgNO3 ના દ્રાવણની અંદર તમે KI નું દ્રાવણ નાખશો તો કોનું શોષણ થશે, અધિશોષણ, Ag પ્લસ આયનનું શોષણ થશે બરાબર. એટલે શું થશે, અહીંયા જે AgI ના અવક્ષેપ બન્યા બરાબર અથવા તો કલિલ બન્યા, એની આજુબાજુ કોણ ગોઠવાઈ જશે, Ag પ્લસ આયન.
હવે શું થઈ ગયું, જે ભાઈ તમારા અવક્ષેપ છે અથવા તો જે કલિલમય કણ છે એની આજુબાજુ પોઝિટિવ ચાર્જ ધરાવતા આયનો ગોઠવાઈ ગયા હોવાથી આ કણ કેવો બની ગયો, પોઝિટિવલી ચાર્જ બની ગયો. હવે જે નેગેટિવ ચાર્જ બાકી છે એ નેગેટિવ ચાર્જ ક્યાં રહેશે, પરિક્ષેપિત માધ્યમમાં. બરાબર, પરિક્ષેપિત માધ્યમમાં રહેતો હોવાથી પરિક્ષેપિત માધ્યમ કેવું બની જશે, નેગેટિવ ચાર્જ ધરાવતું બની જશે. અને આ કણો છે એ કેવા બની જશે, પોઝિટિવ ચાર્જ ધરાવતા બની જશે. તો બંને કણો કેવા થઈ ગયા, સ્ટેબલ થઈ ગયા. બીજો એક્ઝામ્પલ ફટાફટ જોઈ લઈએ. FeCl3 છે, બરાબર. FeCl3 ને તમે ગરમ પાણીમાં નાખશો, બરાબર. તો ગરમ પાણીમાં નાખતા એ કેવો સોલ્ટ બનાવશે, FeCl3 into XH2O. અને અહીંયા શું બનશે, H+. બરાબર. તો અહીંયા જે સોલ્ટ બને છે, સોરી Fe+3, અહીંયા જે સોલ્ટ બને છે FeCl3 ના FeCl3 into XH2, બરાબર. એને તમે વધારે પડતા ગરમ પાણીમાં નાખશો તો જે કલિલમય કણ અથવા તો જે તે અવક્ષેપ મળશે FeCl3 into XH2O ના, એની આજુબાજુ Fe+3 આયન્સ અધિશોષણ પામશે. હવે Fe+3 આયન્સ આની ઉપર અધિશોષણ પામતા હોવાથી આ અણુ છે એ કેવો બનશે, પોઝિટિવલી ચાર્જ અણુ બનશે. બરાબર. એનાથી વિરુદ્ધ આપણે જોઈએ કે FeCl3 into XH2O છે, બરાબર. એને તમે NaOH ના દ્રાવણમાં નાખો, બરાબર. NaOH પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, બરાબર. NaOH ની અંદરથી જે OH- આયન છે એ આ કલિલમય કણની આજુબાજુ ગોઠવાશે, બરાબર. આ કલિલની આજુબાજુ કોણ ગોઠવાશે, OH- આયન, જેના કારણે આ કલિલની ઉપર કેવો ચાર્જ આવશે, નેગેટિવ ચાર્જ આવશે. અને પરિક્ષેપણ માધ્યમની અંદર કયો ચાર્જ આવશે, પોઝિટિવ ચાર્જ આવશે, બરાબર. અને જેમ તમે વિદ્યુત વિભાજ્ય બદલશો, બરાબર, જેમ તમે વિદ્યુત વિભાજ્ય કોઈ પણ અવક્ષેપ અથવા તો કોઈ પણ કલિલમય સોલની અંદર તમે વિદ્યુત વિભાજ્ય જુદા જુદા નાખશો, તેમ તેમ જે તે કલિલ છે, બરાબર, એની આજુબાજુ ચાર્જ ધરાવતા જે પાર્ટિકલ્સ છે એ પણ બદલાઈ જશે. દાખલા તરીકે અહીંયા Fe+3 આયનનું અધિશોષણ થતું હતું, અહીંયા કોનું અધિશોષણ થાય છે, OH- આયનનું અધિશોષણ થાય છે. હવે જે તમે વિદ્યુત વિભાજ્ય નાખો છો એના આધારે જે તે સોલ છે, બરાબર, જે તે કલિલ છે એ પોતાના પસંદગીમાન આયન્સનું શોષણ કરે છે. આટલા સુધી આપણે રાખીએ છીએ. આવું શા માટે થાય છે અને સોલ છે એ સ્ટેબલ શા માટે બને છે એનું કારણ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ઓકે, અલ્લાહ હાફિઝ.